પણ આમાં સાચું છે, બરાબર છે, એટલે એ સારું છે, એમાં કઈ ઓલું નથી. હવે તો આ માંડવીને શું છે. જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો તથા મારા વહાલા ડીલર મિત્રો. આજે તારીખ છે 21/8/2024. હવે જે આપણે વેનોક્સ કંપનીનું જે સિબાકા આવે છે મિક્સ માઇક્રોન્યુટ્રન નેનો ટેકનોલોજીથી આખું બનાવેલું છે, અને એની અંદર ફર્ટિલાઇઝરના જે આપણા 17 ગ્રેડ આવે છે, 17 ગ્રેડ એની અંદર આવરી લીધેલા છે. એનું રિઝલ્ટ કેવું મળ્યું તો આપણા ડીલર શ્રીનાથજી એગ્રો સીડ્સ કુકાવાવ જયેશભાઈ આપણી જોડે છે, એની સાથે પણ ચર્ચા કરશું. અને આપણે જે ખેડૂએ મગફળીની અંદર જે વાપરેલું છે અને એને ઓનલી ફોર આપણું સિબાકા જ મારેલો છે, 3 સ્પ્રે ફર્ટિલાઇઝર નીચેથી અને બીજું કંઈ ખાતર વાપરેલું નથી. તો એની જોડે આપણે વાત કરીએ. તો તમારું આખું નામ? મારું નામ વૈશ્રામભાઈ આંબાભાઈ લીલા, ગામ સનાળા, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 96877310. બરોબર. બરાબર. હવે જે તમે વેનોક્સ કંપનીનું સિબાકા વાપર્યું છે, તમને કેવું રિઝલ્ટ લાગ્યું એનું? આનું રિઝલ્ટ મને સારામાં સારું મળ્યું છે, બરાબર છે. મારે ફ્લાવરિંગ અને આ મારે વાવણીની માંડવી છે, બરાબર છે. આ રીતનું ફ્લાવરિંગ છે, બરાબર છે. બાકી આમાં આપણે એક થેલી ખાતર નાખેલું નથી, પાયામાં વાવેલું છે ખાલી ડીએપી, બરાબર છે. બીજી કોઈ વસ્તુ પાયામાં ડીએપી અને સલ્ફર, ફાડા સલ્ફર 2 જ વસ્તુ વાપરેલી છે, અને એ માપે વાવેલું છે. એ કાંઈ જાજુ ખાતરે વાવેલું નથી, પણ આ છાંટવાથી આપણને ઘણો બહુ ફાયદો છે. ગુણવત્તા ખાતરની આપણે ઠેલી લીધી જ નથી આ માટેની છાંટવામાં, બરાબર છે. બાકી માંડવી તો કાળી પીળાશ નહીં, કોઈ વસ્તુ કઈ છે નહીં આમાં. બધી માંડવી કાળી ભમર જેવી છે, અને આમાં બહુ સારી ગુણવત્તા છે, અને માંડવીમાં ફાલે સારો છે, બરાબર છે. એ તો બરોબર. તો ખેડૂત મિત્રો, આપણે જયેશભાઈ આપણા ડીલર છે, એની જોડે પણ વાત કરીએ સિબાકા વિશે. કે સિબાકા વિશે એ શું કહે છે. તો જયેશભાઈ, સિબાકા પ્રોડક્ટ વિશે તમે શું કહેવા માંગો છો ખેડૂતોને, અને આપણે જે ડીલર મિત્રો છે એને તમે શું કહેવા માંગો છો? સિબાકાને વાપરવું જરૂરી છે. મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે એમાં, આપણે બહુ ઓછું આપતા હોય છે મિક્સ માઇક્રોન્યુટ્રન. આ મગફળીમાં 2 સ્પ્રે કરેલા છે, બીજો કોઈ ખાતર આપણે આપેલ નથી. આ તમે જોઈ શકો છો, બરોબર. અને બીજું પીળાશ નથી આવતી, દાણાની સાઈઝ સારી થઈ છે, ફ્લાવરિંગનું સ્ટેજ સારું છે એમાં. એટલે અન્ય ખાતર કરતા સિબાકા વાપરવું સારું એમ, બરોબર. અને રિઝલ્ટ બી સારું છે. અને મગફળીની અંદર કે બીજા કોઈ પણ પાકમાં પીળાશ આવતી હોય, ફૂલ ડ્રોપિંગ થતા હોય, સાપા માની લો કોટનની અંદર સાપા ડ્રોપ થતા હોય એવું હોય, તેમાં બી રિઝલ્ટ સારું છે. બરોબર. એટલે અવશ્ય ખેડૂતને, વેપારી મિત્રોને વિનંતી કરું છું કે ભાઈ ખેડૂતોને તમે આ વસ્તુ વપરાવો અને ટ્રાયલ લો. તમે મને અપાવો ત્યારે ખાસ કે થોડીક જગ્યા મૂકો. બરોબર, 100%. તમને રિઝલ્ટ બાબતે તો જ ખ્યાલ આવે. તમને જે આપણે પ્લોટ ઉપર અત્યારે ઊભા છે અને ઓનલી ફોર સિબાકા વાપરેલું છે, બરોબર, તો તમે કોન્ફિડન્સથી કહી શકો કે બીજા ખાતરની જરૂર ન પડે? ના પડે. બીજા ખાતરની જરૂર ન પડે. તમે જે પાયામાં આપી દીધું, પછી જે પાછળથી આપણે ખાતર જે આપવા પડે છે, પણ સિગાકાના તમે રેગ્યુલર રોજ આપતા રહ્યો 10-12 દિવસે તો અધર ખાતરની જરૂરિયાત નથી. બરોબર. તો ખેડૂત મિત્રો, તમે જે આપણે પ્લોટ ઉપર ઊભા છે, તમારી નજર સામે તમે જોઈ શકો છો, એ પ્લોટની અંદર આ વર્ષનો અતિશય વરસાદ, અને જે જમીન ઉપર ઊભા છે ને એકદમ કરાર જમીન છે. કરાર જમીનની અંદર ખબર જોઈએ કે પાણી લાગવાનો પ્રશ્ન વધારે હોય. તો તમારી નજર સામે મગફળીનો ફાલ જોઈ શકો છો, અને એનો કલર પણ તમે જોઈ શકો છો. એક પાંદ પીરું નથી.